ઉનાળો શરૂ થાય તે પહેલા જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। લીંબુનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચ્યો છે। 15 દિવસ પહેલા 45 રૂપિયા કિલો લીંબુનો ભાવ અત્યારે 100 રૂપિયા પાર પહોંચી ચૂક્યો છે। ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં લીંબુના ભાવ રોકેટ બન્યા। માર્ચ એપ્રિલમાં લીંબુના ભાવ ક્યાં પહોંચશે તેવી ગૃહિણીઓમાં ચિંતા। લીંબુનો એકચ્યુઅલમાં પહેલાં થોડો 10-15 દિવસ હતા એ પહેલાં થોડો ભાવ ઓછો હતો, પણ અત્યારે લીંબુનો ભાવ વધી રહ્યો છે એમ, અને હજી ગરમીની શરૂઆતમાં જ લીંબુનો ભાવ વધી ગયો છે। તો હજી આગળના દિવસોમાં તો લગભગ બહુ જ લીંબુ મોંઘા હોય છે કે 10 રૂપિયાના અમને 1 કે 2 લીંબુ મળે છે, તો એનો ફરક છે અત્યારે લીંબુમાં। પેલા લીંબુનો ભાવ 70-80 હતા, ત્યારે 500 કિલો લઈ જતા હતા, જ્યુસ બનાવીને પીતા હતા, શરબત બરોબર બધા લીંબુનો વધારે વપરાશ હોય છે। અત્યારે ભાવ વધી ગયા છે એટલે 50% લઈ જાય છે, કિલો લે તો 500 લે છે। લીંબુની તો જરૂર પડે જ છે, ને અત્યારે આવક બી ઓછી થઈ ગઈ છે। જેમ જેમ ગરમી થશે આવક ઓછી થશે, ભાવ હજી વધારો થશે। ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો અનુભવ થવો લાગ્યો છે અને એની સાથે સૌથી વધારે ભાવ વધ્યા હોય તો એ છે લીંબુ। અત્યારે 15 દિવસમાં જ લીંબુના ભાવમાં ધરખમ એટલે કે બમણો વધારો થઈ ગયો છે। એક તરફ જ્યારે લીંબુ ફેબ્રુઆરીમાં 40થી 45 રૂપિયા કિલોના ભાવે વેચાતા હોય છે, ત્યારે અત્યારે એ જ લીંબુના ભાવ 80થી 100 રૂપિયાએ પહોંચ્યા છે। ગૃહિણી અત્યારે લીંબુ લઈ રહ્યા છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, અચ્છા ભાવ તમે જાણ્યો કે શું ભાવ છે અત્યારે અને કેવો લાગ્યો આ ભાવ? આ ભાવ જો અત્યારે જ વધી ગયો હોય તો આફ્ટર હજી તો ફાગણ મહિનો નથી આવ્યો ને વધી ગયો છે, તો આફ્ટર ફાગણ મહિનામાં અને ચૈત્ર મહિનામાં તો આનાથી વધારે વધી જશે। જો ખેતરમાંથી ઓછા ભાવે આવે તો થોડુંક અમને લાભ મળે એવો રાખવો જોઈએ। જો અત્યારે 100-125 રૂપિયા ભાવ થઈ ગયો છે તો 70-80 રૂપિયાની અંદર આવે તો વધારે સારું। થેન્ક યુ। ગૃહિણીની એક અપેક્ષા કે જે ભાવ છે લીંબુના, કારણ કે સામાન્ય રીતે ગુજરાતી જે દાળો હોય એમાં તો ગુજરાતી દાળમાં તો લીંબુ વપરાતું જ હોય છે, પરંતુ તેની સાથે સાથે કારણ કે હવે શરીરને ડિહાઇડ્રેટ થતાં રોકવું હોય તેની માટે લીંબુ જરૂરી છે, અને એક તરફ શરીરમાં લીંબુની જરૂર અને બીજી તરફ તેનો ભાવ જે છે એ પણ સતત વધી રહ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।